જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો। આવતીકાલથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે મેળો। ભવનાથ પ્રવેશ દ્વારા પાસે આવેલા આનંદ આશ્રમમાં શરૂ થશે અન્નક્ષેત્ર। આશ્રમમાં ભાવિકો માટે રહેવા અને ભોજનની નિઃશુલ્ક સુવિધા છે। રાજ્ય સરકાર દ્વારા મહાશિવરાત્રિ મેળાને મિની કુંભનું સ્થાન અપાયું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્યથી ભવ્ય યોજવામાં આવશે આ મેળો। ભાવિક ભક્તોને અન્નક્ષેત્રમાં ભોજન અને ઉતારાનો પણ લાભ લેવાનો અનુરોધ છે। ભવનાથમાં જોવા મળશે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। ભજન અને ભોજનનો મેળો કરી અને આ મેળાને આખા ભારત વર્ષમાં યાદગાર મેળા તરીકે બનાવવા માટે ખૂબ જ સારા પ્રયત્ન કર્યા છે અને મેળો એક યાદગાર બની જાય એવી જ પ્રક્રિયાઓથી અહીંના તંત્ર દ્વારા, સરકાર દ્વારા ખૂબ સારી સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે। તો આપ સૌ આ મેળો માણીને અને સૌ લાભ લઈ અને મેળાનો અને સાધુ સંતોનો જે ભાવ છે, ભક્તિ છે, એ ભક્તિમાં તમે ડૂબીને અને સમાજમાં એક સારી પ્રશંસા લાયક આ મેળાની છાપ ઊભી કરો અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે